નમસ્કાર મિત્રો, એસએસટીવી ન્યૂઝમાં આપ જોઈ રહ્યા છો મહત્વના સમાચાર। ધાનેરા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ પટેલ અને ઉપપ્રમુખ શ્રી પહાડસિંહ રાજપૂતના સન્માનમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ધાનેરાના વિકાસને નવી ઊંચાઈ ઉપર લઈ જવા માટે ચૂંટાયેલા બંને પદાધિકારીઓને સમાજના અગ્રણીઓ ઉષ્માભેર આવકાર્યા હતા। આ પ્રસંગે મુસ્લિમ સમાજના વરિષ્ઠ અગ્રણીઓ અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન અલારખા સાહેબ બેલીમ, મહેબૂબ ખાન બેલીમ, હુસેન ખાન બેલીમ, આદિલ દિવાન, મુસ્તફા મેમણ, કાળુભાઈ મેમણ, મંસૂરભાઈ મેવાતી, રહીમભાઈ મેવાતી, મુમતાજભાઈ શેખ, નાસિરભાઈ શેખ, મુસ્તફા પઠાણ અને ઇકબાલ પઠાણ સહિતના આગેવાનોએ પ્રમુખ અને ઉપમુખનું ફુલારણ અને શાલ ઓઢાડીને બહુમાન કર્યું હતું। સમાજના અગ્રણી આ તકે આશા વ્યક્ત કરી હતી। ઈશ્વરભાઈ પટેલ અને પહાડસિંહ રાજપૂતના નેતૃત્વમાં ધાનેરા શહેરનો સર્વાંગી વિકાસ થશે અને તમામ સમાજને સાથે રાખીને પ્રગતિના કાર્યો કરવામાં આવશે। નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે મુસ્લિમ સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો અને ધાનેરાના વિકાસ માટે કટિબદ્ધતા દર્શાવી હતી। કાર્યક્રમના અંતે સમસ્ત મુસ્લિમ સમાજના યુવાનો અને વડીલોએ બંને નેતાઓને ઉજ્જવલ કાર્યક્રમ માટે શુભેચ્છાઓ પાઠવી હતી। રિપોર્ટર મહેબૂબ બેલીમ, ધાનેરા।